વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે પર નંબર 48 પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે। સુંદરપુરા પાટિયા સામે કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવારે એક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે। અકસ્માતમાં બાઇક પર સવાર અન્ય યુવકને ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતા કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મૃતકનું યુવકનું નામ મુકેશ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું છે, જે વડસર ગામનો રહેવાસી હતો। વ્યક્તિનું નામ શું હતું, શું કરતો? એમનું નામ મુકેશસિંહ ચૌહાણ છે, કોટેશ્વર ગામના રહેવાસી છે। વડસર પાસે આવેલું ગામ છે અને તેમના પરિવારજનોની અંદર એમની 2 દીકરીઓ છે અને એક દીકરો છે। માતા પિતા છે ઉંમરવાળા, એક કમાણવાળો દીકરો હતો અને એટલી ફૂલ સ્પીડે ગાડી આવી છે, એમને ટક્કર મારીને લગભગ 100 ફૂટ એને દૂર ફેંકી દીધા। ગાડીની સ્પીડ હશે લગભગ 140ની આસપાસની સ્પીડ હશે। તો આ કમાવનારા દીકરાનું મૃત્યુ થયું છે, તેનો જવાબદાર કોણ? અને યોગ્ય ન્યાય મળે અને ટ્રાફિક નિયંત્રણમાં એટલો નિયંત્રણ રહે કે આવો કોઈ દીકરોનો જીવ ના ગુમાવવો પડે।